નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલની અંદર. ચાલો આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી પાઠ 6 વાયરલ ઇન્ફેક્શન સ્વાધ્યાયની ચર્ચા કરવાના છે. એની પહેલાં એક અગત્યની સૂચના, અત્યાર સુધી આપણે તમારા વિષયના અને તમારા ધોરણના અન્ય વિષયના આવી જ રીતના પીડીએફ અને વિડીયો સોલ્યુશન કરેલા છે સ્વાધ્યાયના. જો તમે એની પીડીએફ ઈચ્છતા હોય તો એની જે લિંક છે ડાઉનલોડ કરવા માટેની એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને સાથે સાથે અમારી સાથે વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માટેની જે લિંક છે એ પણ ત્યાં આપેલી છે, તો ત્યાંથી અમારી સાથે જોડાઈ શકો છો, જેથી તમારી આવનારી બોર્ડની પરીક્ષામાં તમે ઉત્તીર્ણ ખૂબ સારા એવા રેન્કથી થઈ શકો. ચાલો આગળ વધીએ સ્વાધ્યાય તરફ. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને તમારે રાઈટ ઓર રોંગની નિશાની કરવાની છે. એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઈ માંદું પડે તો શું કરતા? ડાક્ટરને સજા કરતા. ડાક્ટર એટલે ડૉક્ટર. બીજું છે, હોસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે? તો હોસ્ટેલની જે શોભા છે મોટાભાગના ખાટલા ખાલી પડેલા હોય, એટલે કે પેશન્ટ ન હોય તો. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો એક એક વાક્યમાં ઉત્તર લખો. ખાવા પીવાની બાબતમાં કોણ બેદરકાર છે? તો ખાવા પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે. બીજો પ્રશ્ન છે, ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા? તે પાઠના આધારે જણાવો. તો એ છે વિવેકાનંદ. કોણ હતા? વિવેકાનંદ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે? તો કીડિયારાની જેમ ઓપીડી પુષ્કળ દર્દીઓથી ઉભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડા ઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે. બીજો પ્રશ્ન છે, લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે? તેનો જવાબ આવશે, લેખકમાં ના મતે ઘરમાં મા, બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે. ચોથો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના 7-8 લીટીની અંદર તમારે જવાબ આપવાના છે, અને એમાં પ્રથમ પ્રશ્ન છે, આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો. આ રહ્યો એનો જવાબ, જે તમે અહીંથી બિલકુલ સ્વચ્છ રીતે લખી શકો છો. લવ થેરાપી. બીજો પ્રશ્ન છે, લેખકે સૂચવેલા સામાજિક જાગૃતિના પગલાં જણાવો, જે તમારી સામે અહીંયા લખેલો છે. બરાબર. અને આ જે પ્રશ્ન છે એ તમારા માટે આ ચેપ્ટરમાંથી આઈએમપી પ્રશ્ન છે. બરાબર. બસ, તો અહીંયા આપણું જે સ્વાધ્યાય છે એ પૂર્ણ થાય છે. આવા જ અવનવા સ્વાધ્યાયના સોલ્યુશન્સ અને એની પીડીએફ માટે અમારી સાથે